નિમનશી અને આકાશ શહેર છોડીને ગામમાં રહેવા માટે એક જૂની પણ સુંદર હવેલી ભાડે લે છે. પહેલી રાત્રે તેઓ હજી તેમના સામાન ગોઠવી રહ્યા હતા ત્યાં જ અંદરના ઓરડામાંથી એક અવાજ સંભળાય છે. તું પાછી કેમ આવી છે? નિમનશી ડરી જાય છે. આકાશ તેને શાંત કરતા કહે છે, કોઈ હશે, રમતું હશે, એને અવગણ. ડાયરીનું રહસ્ય. એક દિવસ નિમનશી હવેલીના એક ખૂણામાં ધૂળથી ઢંકાયેલી એક જૂની ડાયરી શોધે છે. ડાયરીના પાના ફેરવતા તેને એક ચેતવણી લખેલી જોવા મળે છે. રાત્રે દરવાજો બંધ રાખજો. જો કોઈ ખખડાવે તો પણ ખોલશો નહીં. મેં ખોલી દીધો હતો અને હવે હું અહીં જ ફસાયેલી છું. આ વાંચીને નિમનશીના મનમાં અનેક સવાલો ઊભા થાય છે. પણ જેવો તે ડાયરીનો આગળનો પાનો ફેરવે છે તેના રૂંવાડા ઊભા થઈ જાય છે. એ પાના પર લખ્યું હતું, નિમાંશી, તું પાછી કેમ આવી? મારું નામ કોણ જાણતું હતું? નિમનશી ગભરાઈને વિચારે છે. ચહેરા વગરની છોકરી. એ જ રાત્રે નિમનશી અચાનક જાગી જાય છે. તે જુએ છે કે ઘડિયાળ ટકટક કરી રહી છે, જો કે ઘડિયાળ તો તૂટેલી હતી. ડરતા ડરતા તે ઊભી થાય છે અને જુએ છે કે દરવાજા પાસે એક છોકરી ઊભી છે. તેણે સફેદ કપડાં પહેર્યા છે પણ તેના ચહેરા પર કંઈ જ નથી. એક ઘૂંટાયેલો અવાજ સંભળાય છે, મારા બદલે હવે તું અહીં રહીશ. ગભરાઈ ગયેલી નિમનશી દોડીને દિવાલ પાછળ છુપાઈ જાય છે. સત્ય બહાર આવે છે. આકાશને હવેલીના જૂના માલિકો પાસેથી જાણવા મળે છે કે વર્ષો પહેલા એક છોકરી આ હવેલીમાં રહેતી હતી. તે અચાનક જ ગાયબ થઈ ગઈ. તેના માતા પિતાએ તેને દરવાજો બંધ રાખવાનું કહ્યું હતું પણ તેણે ન માન્યું. આ જ કારણોસર તેની આત્મા હવેલીમાં ફસાઈ ગઈ છે. જ્યારે પણ કોઈ ભૂલ કરે તો એ આત્મા બીજાના શરીરમાં પ્રવેશ કરી લે છે. છેલ્લી રાત. નિમનશી હિંમત ભેગી કરીને ડાયરી ફાડી નાખે છે અને બધા દરવાજા ખોલી નાખે છે. તે મોટેથી કહે છે, આવી જા, હું ડરતી નથી. એ છોકરી તરત જ તેની સામે આવે છે. બંનેની આંખ મળે છે અને એ જ ક્ષણે નિમનશીને એક જોરદાર ઝટકો લાગે છે. ધ ટ્વિસ્ટ. દૃશ્ય બદલાઈ જાય છે. હવેલીમાં નવા ભાડુઆતો આવે છે પણ આ વખતે ઘરના દરવાજા પાસે ઊભેલી છોકરી નિમનશી જેવી દેખાય છે. એની આંખમાં ડર અને દુઃખ છે. પડદા પાછળથી એક અવાજ સંભળાય છે, મેં ડાયરી વાંચી હતી પણ ખૂબ મોડું થઈ ગયું હતું. નિમનશીની આત્મા હવે એ ચહેરા વગરની છોકરીના શરીરમાં ફસાયેલી હતી.